વચનામૃત ક્રમાંક 267 રાળજ ભાદ્રપદ 1947। ખંભાત પાસે રાળજ ગામમાં કૃપાલદેવની વૃત્તિ માટે રહેલા તે હે પ્રભુ યમ નિયમ જળ ભાવે જળ પરિણમે જે કાલે આપણે એના અર્થ જોઈ ગયા। ત્યાર પછી ચોથું કાવ્ય પણ કૃપાલદેવી આજે જ હમણાં જ બોલ્યા, જીનવર કહે છે જ્ઞાન તેને, એ પણ કૃપાળુ દેવે રાળજમાં જ લખ્યું હતું। હવે આજે બ્રહ્મચારીજીએ જે અર્થ કર્યા નિત્ય નિયમાદિ પાઠમાં પાનું 88 તે અર્થ આપણે આજે વાંચીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ। જીનવર કહે છે જ્ઞાન તેને, જીનવર એટલે જીનેશ્વર ભગવાન તીર્થંકરો કોને જ્ઞાન કહે છે? જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો, બધા ભવ્યો કે છે સાંભળો, જીનેશ્વર ભગવાન કોને જ્ઞાન કહે છે? ખરેખર ભગવાન તીર્થંકરો આત્મજ્ઞાન સહિતના જ જ્ઞાનને જ્ઞાન કહે છે। તે જ સમ્યક જ્ઞાન છે। અજ્ઞાનીનું ગમે તેટલું જ્ઞાન હોય પોતાના સ્વરૂપની ઓળખાણ વિનાનું તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે। ભલે શાસ્ત્રો ભણેલો હોય પણ એને પોતાના આત્માનો અનુભવ નથી તો જ્ઞાની પુરુષો ભગવાન તીર્થંકરો એ બધું અજ્ઞાન જ છે। એટલે કૃપાલ અહીંયા સમજાવવા પ્રયત્ન કરે છે, સમજાવે છે કે જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો। આ ટેર મૂકી હવે પહેલી ગાથા। જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં। જો હોય પૂર્વ ભણેલ નવ પુરુષ સુધી જો ભણ્યો હોય, અભવી જીવ હોય જેનો કોઈ કાળે મોક્ષ નહીં થાય, એ પણ 9 પુરુષ સુધી ભણી શકે છે અને 9 ગ્રેવેક સુધી જઈ શકે, પણ એ આત્મજ્ઞાન કોઈ કાળે નહીં પામે અભવી। તેમ ભવ્ય હોય એ પણ ભલે ને 9 પુરુષ સુધીનું જ્ઞાન ભણી લીધું હોય, એક પૂર્વનું જ્ઞાન કેટલું હોય? એક હાથી જેટલી સ્યાહી હોય ત્યારે એક પૂર્વ લખાય, એટલું બધું જ્ઞાન। કેટલું બધું હશે? 2 હાથી જેટલી સ્યાહી હોય ત્યારે બીજું પૂર્વ લખાય, 4 હાથી જેટલી સ્યાહી હોય ત્યારે ત્રીજું લખાય, 8, 16, 32 એમ એટલી બધી સ્યાહી ઇંક તો કેટલું બધું લખાણ થાય, કરોડો શ્લોકો થાય। એટલું બધું જ્ઞાન 9 પુરુષ સુધીનું ભલે ને ભણ્યો પણ જીવને જાણ્યો નહીં, પણ પોતાના આત્માની ઓળખાણ કરી નહીં કે હું કોણ છું, એ જ્યાં સુધી આટલું બધું ભણીને પણ ન જાણે તો એ બધું જ્ઞાન જ્ઞાનીઓની દ્રષ્ટિમાં વ્યર્થ છે, ફોક છે, મોક્ષમાં કામ નહીં આવે। એ તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભક્ષમ છે, પણ એથી જો મોહનીય કર્મને નહીં તોડે, મોહનીય કર્મના 2 ભેદ છે, કર્મોની ભેદ 2 દર્શન ચારિત્રના અને બોધ વિતરાગતા અચૂક ઉપાય। એમ દર્શનમાં એટલે મિથ્યાત્વને જો એ ઘટાડે નહીં તો એ જ્ઞાન કંઈ કામનું નથી। આવો અનંતવાર આપણે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, વિદ્યાભ્યાસ કર્યો, પણ મોહને ઓછો ન કર્યો તો એ જ્ઞાન એના માટે છે। આપણા દોષો આપણા ધ્યાનમાં આવે અને રાગ દ્વેષના ભાવો કશાયો ઘટાડીએ એના માટે ભગવંતે જ્ઞાન ઉપદેશ્યું, પણ એ કાર્ય તો કર્યું જ નહીં। ખૂબ વાંચ્યું, બીજાને સંભળાવ્યું, આનંદ માન્યો કે બધું આપણને તો ખબર છે, અભિમાન કર્યું, પણ એનાથી આત્મસાધના નહીં કરી તો એ જ્ઞાન જ્ઞાનીઓ કે છે આવું તો અનંતવાર તે કર્યું છે। જો હોય પૂર્વ ભણેલ 9 પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં। આગમમાં ભગવાને ઉપદેશ્યું છે, જીનેશ્વર ભગવાને સમ્યક જ્ઞાન। ભગવાન જીનેશ્વર કોને કહે છે? તો કે હે સર્વ ભવ્યજનો તમે સાંભળો, 9 પૂર્વ ભણ્યો હોય પણ પોતાના આત્માનું દર્શન ન થયું, આત્માને ન ઓળખ્યો, જાણ્યો નહીં,
તો સમ્યક દર્શન વગર જ્ઞાન તે કુજ્ઞાન છે. તેથી તેને અજ્ઞાન ગણવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એ પૂર્વ એટલે શાસ્ત્રો જીવને અધિકારી થવા માટે કહ્યા છે. આપણી યોગ્યતા બધે એના માટે ભગવંતોએ શાસ્ત્ર ઉપદેશ્યા છે. જીવ શાસ્ત્રો શા માટે છે? જીવ પોતાના દોષો જાણી તેથી રહિત થાય. પોતાના દોષો પોતામાં કયા કયા છે એ જાણી અને દોષો ઘટાડે એના માટે જ્ઞાનીઓએ શાસ્ત્રો લખ્યા છે કે ઉપદેશ્યા છે. અને એ તેનો વિશેષ હેતુ છે. શાસ્ત્રો લખવાનો માત્ર હેતુ એ જ કે જીવો પોતાના દોષો ઘટાડીને પોતાના આત્માનું કલ્યાણ કરે એના માટે શાસ્ત્રો છે. એ જ તેનો વિશેષ હેતુ છે કે શાસ્ત્ર જ્ઞાન દ્વારા જ્ઞાનીના વચન અંતરમાં ઉતારીને શુદ્ધ થવો. જ્ઞાની પુરુષે જે કહ્યું એ મારા કયા કયા દોષો છે? અનંતો દોષ અનંતન, મારામાં વિષય છે, 5 વિષયોની આસક્તિ છે, ક્રોધ માન માયા લોભ છે, હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા આદિ સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસક બધા જ દોષો મારામાં ભરેલા છે. એ મને એની જાણ થાય અને જ્ઞાનીના વચન મારા અંતરમાં ઉતારીને મારા આત્માની શુદ્ધિ કરું એના માટે જ્ઞાનીઓએ શાસ્ત્રો રચ્યા છે. દોષો વર્ણવ્યા હોય તે પોતામાંથી કાઢવા ને ગુણ બતાવ્યા તે પ્રગટાવવા. જ્ઞાનીએ દોષો જણાવ્યા, જેમ 40 દોષ એ પ્રભુમાં જણાવ્યા, એ દોષોને જાણી દોષોને ઓળખી દોષોને ટાળવા અને ગુણ પ્રગટાવવા. જેમ કે ક્રોધ એ દોષ છે, ક્ષમા એ ગુણ છે. ક્રોધને હણવાનો ઉપાય ક્ષમા છે. માન એ દોષ છે, વિનય એ ગુણ છે. માયા કપટ એ દોષ છે, સરળતા એ ગુણ છે. લોભ એ દોષ છે, સંતોષ એ ગુણ છે. એમ દોષોને કાઢવા અને ગુણો પ્રગટાવવા એના માટે આ શાસ્ત્રો છે. આ મારા માટે જ કહ્યું છે એમ માન્ય કરવું. શાસ્ત્રોમાં જ્ઞાની પુરુષે લખ્યું હોય, આપણે વાંચતા હોય ત્યારે એમ સમજવું કે આ જ્ઞાનીએ મારા માટે કહ્યું છે. જેમ કે સૌભાગભાઈ ઉપર પત્ર હોય કે પ્રભુશ્રીજી ઉપર, તો તે કે એમને કહ્યું છે. કોઈ નિમિત્તે જ્ઞાની બોલ્યા હોય, આપણે એમ સમજવું કે એ આ મને જ કહે છે, આ મારા માટે જ છે એમ સમજીને શાસ્ત્ર વાંચવા. તેને બદલે શાસ્ત્ર ભણીને અભિમાન કરે, પોતે આચરે નહીં અને બીજાને કહી બતાવવા શિખામણ આપવા જાય તો શાસ્ત્ર ઉલટા વિપરીત પરિણમેને નુકસાન કરે. શાસ્ત્રો છે આપણા માટે, તેનું તો જીવને અભિમાન થાય કે બીજાને કંઈ ખબર નથી, લો મને તો બધું ખબર છે એમ મારીને અભિમાન કરી અને પાછો પોતે પ્રમાણે કરે નહીં આચરણ, અને બીજાને પાછો ઉપદેશ આપે, શિખામણ આપે કે આ કરવા જેવું છે, તમારે કરવું જોઈએ. પોતાનું શું? એટલે શાસ્ત્રોમાં કહ્યું કે દિયા તલે અંધેરા. દીપક લાંટેન પહેલાં હતી, એ બધાને પ્રકાશ આપણે તળીએ તો અંધારું જ. પંડિતાઈ આવી ગઈ, શાસ્ત્રો વાંચ્યા, જ્ઞાનામણી કર્મનો ક્ષોભસમ થઈ ગયો, બોલતા આવડી ગયું, એટલે લોકોમાં માન મોટાઈ મેળવતો થઈ ગયો અને એ શાસ્ત્રો પોતાના જીવનમાં પ્રણમાવી નહીં, તે પોતે દોષો ઘટાડી નહીં, તો શું કામનું? એટલે આ કહે છે મોટા ભાગે એવું થાય છે. લોકો પણ વાવા કરે કે ભાઈ આ તમારી શું વાત કરી, તમે તો બધું જાણો. પણ આવી રીતે લોકો આપણા પગ ખેંચે, પોતે જો સાવધાન ન રહે તો એ શાસ્ત્રો જ એને ડૂબાડી દે, માન અહંકારમાં લઈ જાય, શાસ્ત્ર એને શસ્ત્રરૂપ થઈ જાય. તે તો શાસ્ત્ર ઉલટા વિપરીત પરિણમે નુકસાન કરે. આત્મજ્ઞાન થવામાં એને આડા આવે, અભિમાન એને આડું આવે. મને તો બધી ખબર છે, હું કંઈ સાંભળવા જાઉં, મને તો બધી ખબર, હું તો બીજાને સમજાવું, કંઈ હું કંઈ હવે સમજ જાણવા જાઉં, હું શું સાંભળું, બીજા મારે કંઈ જરૂર નથી. એમ એને જ્ઞાન પ્રાપ્તિમાં આ બધું એને મેળવેલો ક્ષોભસમ આડો આવે. પોતે મોટો થઈ ગયો, હવે કોઈનું સાંભળવું એને ગમે નહીં, અથવા હલકું હલકાઈ લાગે, હું કેમ સાંભળું. એમ આત્મજ્ઞાન થવામાં પછી એનું અભિમાન આડું આવે. માટે પોતાને માટે પરિણમાવી ગુણ પ્રગટાવવા જોઈએ. આ
શાસ્ત્રોનો આશય છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, જો હોય પૂર્વ ભણેલ નવ પણ, નવ પૂર્વ ભણ્યો પણ જીવને જાણ્યો નહીં. જીવને જાણવા માટે નવ પૂર્વ ઉપદેશ્યા, પણ જીવને તો જાણ્યો જ નહીં. તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. આગમમાં જીનેશ્વર ભગવંતે કહ્યું છે તે સાક્ષી છે કે જો આત્મજ્ઞાન ન થયું શાસ્ત્ર દ્વારા તો બધું તારું ભણેલું અજ્ઞાન છે. જેમ 12 મહિના ભણ્યો હોય પણ પરીક્ષામાં નાપાસ થાય તો આખું વર્ષ બગડ્યું, પણ અહીંયા તો આખું જીવન બગડે અને ઉડતા કર્મ મંદાવીને રજડે. કેમ કે આ તો તલવાર જેવું છે. તલવાર છે તે રક્ષાનું સાધન છે, પણ એ ચલાવતા ન આવડે તો પોતાનો જ હાથ કાપી નાખે. એમ જ્ઞાન છે તે આત્માના કલ્યાણ માટે છે, અભિમાન માટે નથી. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો. એ 14 પૂર્વનું જ્ઞાન શા માટે ભગવાને ઉપદેશ્યું? જીવ કરવા નિર્મળો, જીવને નિર્મળ કરવા માટે, શુદ્ધ કરવા માટે જ્ઞાની ઉપદેશ્યું. અને જીનવર કહે છે જ્ઞાન તેને, એ સમ્યક જ્ઞાન એને જ કહે કે જ્ઞાન બળે જો પોતાના આત્માને ઓળખી લે તો એનું જ્ઞાન સાચું, એને ભગવાન જ્ઞાન કહે છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, ભણ્યો પણ ગણ્યો નહીં એ કહેવત જેવું ન બને માટે ભવ્યજનોને ચેતાવ્યા છે. ભણ્યો પણ ગણ્યો નહીં, ભણીને જ્ઞાન તો મેળવી લીધું પણ એનું રહસ્ય શું છે, પોતાના આત્માર્થને સાધવાનું રહસ્ય છે એ લક્ષ્ય ભૂલી ગયો. તો કે જે ભણ્યો પણ ગણ્યો નથી એ કહેવત જેવું ન બને માટે ભવ્યજનોને ચેતાવ્યા છે. કાળીદાસ પહેલાં તો પોતે મૂર્ખ હતો, પછી શાસ્ત્રો ભણીને મહાવિદ્વાન થઈ ગયો, પછી ભોજ રાજાના દરબારમાં મોટો મંત્રી બન્યો. એને એકવાર રાજાએ સભામાં એમ કહ્યું કે 4 અથવા શિંગડા વગરના પશુઓ લઈ આવો, 4 શિંગડા વગરના પશુઓ લઈ આવો. કાલિદાસ બહુ જ વિદ્વાન છે, એણે શું કર્યું, બધા સભામાં બેસી રહ્યા, પેલો ઉઠ્યો ત્યાંથી જેને 4 પંડિતોને લઈ આવ્યો. પંડિતોને લઈ આવીને એમ કહ્યું કે જુઓ તમે 4 જણા રસોઈ વગેરે બનાવવાનું કામ કરો, હું ભોજ રાજાને જમવા માટે બોલાવી લાવું છું. તો એ 4 જણે કામ વેચ્યું. જે વ્યાકરણ ભણેલો હતો એને કહ્યું કે ચાલો હું ખીચડી બનાવું. પછી બીજો હતો તર્કશાસ્ત્રી, તર્કબાજ બહુ હતો, એને કામ સોંપ્યું કે જાઓ ઘી લઈ આવો શેઠને દુકાનથી. ત્રીજો પંડિતને એ તો જ્યોતિષ શાસ્ત્રી જોશી હતો, એને કહ્યું કે જાઓ તમે આ બળદોને ચરાવી લાવો, જાઓ એ કામ તમે કરો. ચોથો હતો વેદક શાસ્ત્રને જાણકારો પંડિત, એને કે ભાઈ તમે શાક લઈ આવો, શાક. 4 જણા બજારમાં ગયા, પોતપોતાના કામે લાગ્યા. પહેલો જે વ્યાકરણ શાસ્ત્રી હતો ખીચડી બનાવવા બેઠો, એ ખીચડી બન્યા પછી અંદર પેલી ઉકળવા લાગી, પાણી માટે આદર મૂક્યું ત્યારે એકદમ એ તો પેલું ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, ખદબદ થવા લાગ્યું. તો એને વિચાર આવ્યો કે આવો શબ્દ તો કોઈ વ્યાકરણમાં નથી. ખદબદ આ શું થાય? આવું ન સંભળાય આપણાથી. વ્યાકરણમાં વધારે ભણેલો હતો એટલે એને એ જે માટલામાં આધણ મૂક્યું એને જ ફોડી નાખ્યું. ગુસ્સો આવી ગયો, આ શું ખદબદ એવો શબ્દ જ નથી શાસ્ત્રમાં. એને આંડી ફોડી નાખી. પછી બીજો જે ગયો તર્કશાસ્ત્રી ઘી લેવા, એ શેઠને ત્યાંથી ઘી લઈને આવતો હતો, એને મગજમાં તર્ક ઉઠ્યો
કે ઘૃતાધારે પાત્રમ પાત્ર આધારે ઘૃતમ, કે આ ઘી તે પાત્રના આધારે રહેલું છે કે આ પાત્ર ઘીના આધારે રહેલું છે? તો કે હવે જોઈએ આપણે, એને કર્યો લોટો ઊંધો, ઘી તો બધું ઢળી ગયું. પાત્ર આધારે આ વાસણના આધારે ઘી રહેલું છે કે ઘીના આધારે વાસણ રહેલું છે? આ બધા શાના લક્ષણ? ભણ્યા પણ ગણ્યા નથી. એટલે એને એવું કર્યું. ત્રીજો હવે નીકળ્યો હોય જોશી, એ બળદ ચારવા, તે બળદને ચરતા મૂકી કે ચરે છે, એ તો સૂઈ ગયો, ત્યાં સૂઈ ગયો. પછી જ્યારે જાગ્યો ત્યારે બળદ તો ઘણા દૂર ચાલ્યા ગયેલા, એને શોધ્યા, ક્યાંય જડ્યા નહીં. તો કે ચાલો એમ કરો, આપણે જોશ જુઓ, જ્યોતિષ જોશ ચોપડામાં જુઓ કે આ બળદ હવે ગયેલા પાછા આવશે કે નહીં આવે. જોશ જોયું તો એમાં એમ આવ્યું કે બળદ પાછા નહીં આવે. એટલે એ પણ બળદને મૂકીને ઘરે આવી ગયો. ચોથો હતો વૈદિક શાસ્ત્રવાળો, એને કહ્યું ભાઈ શાક લઈ આવો. બધા શાક જોયા તો કોઈમાં આ ગવાર છે તો વાયડી બહુ છે, એ તો બહુ વાયુ કરશે, ચાલો જવા દો. ભીંડા છે તો એ કપ કરશે, એની ચાલે. વળી કંઈ મરચાં છે તો એ તો પિત્ત કરશે ખૂબ. બધામાં કોઈ વાત કરે, કોઈ વાત પિત્તને કપ, ત્રણેયમાં એને દોષ લાગ્યા બધામાં. પણ એને છેલ્લો લીમડો, એ કે નિર્દોષ છે. લીમડામાં વાત પિત્ત કપ ત્રણેય નથી, એટલે લીમડો ઉપાડીને લઈ આવ્યો. આ ચારેય જણ પાછા આવ્યા ત્યારે એટલામાં તો ભોજરાજા કે જમવા આવ્યા, કાળીદાસ લઈ આવ્યા. એટલે કે આ બધી હકીકત એમના મોઢે સાંભળી કે ભાઈ તમે કેવી રીતે શું કામો સોંપ્યા, શું કર્યું? તો કે આ પ્રમાણે થયું. એમના મોઢે સાંભળ્યું કે ખીચડીમાં આવો અવાજ થાય કે આમ ખદબદ ખદબદ, અમારા વ્યાકરણમાં જ નથી એવો. એટલે મેં તો હાંડી ફોડી નાખી. તર્કશાસ્ત્રીએ કહ્યું કે મને એવો વિકલ્પ થયો કે ઘીના આધારે પાત્ર કે પાત્ર આધારે ઘી, એટલે મેં ઊંધું કર્યું તો ઘી ઢળી ગયું બધું. પછી પેલા જ્યોતિષને કે બળદ, મેં તો પછી જોશ જોયા તો એમાં એ તો કે પાછા આવવાના નથી બળદ. એટલે પછી હું તો મૂકીને આવી, પાછા આવી નહીં. પછી હું તો ઘરે આવી ગયો. પછી ચોથાને પેદકવાળાને કહ્યું ભાઈ ત્યાં શાકભાજી લઈ આવ્યો કે નહીં, શું લાવ્યો? તો કે શું લાવું મહારાજ, કોઈમાં વાયુ અને કોઈ પિત્ત કરે અને કોઈ વાયુ કરે અને કોઈ કફ કરે, એટલે મેં બધું મૂકી દીધું. પણ લીમડો લઈને આવ્યો છે. ભોજરાજને હસવું આવ્યું. આટલા વિદ્વાનો ભણી ભણીને આ પોથી પડપડ જગમુઆ પંડિત હુઆને કોઈ આ બધા આવી રીતે ભણ્યા? એને હસવું આવ્યું કે આ મૂર્ખ જ નથી, પણ કે આ તો ભણ્યા પણ ગણ્યા જ નથી, એટલે સાવ મૂર્ખ જ છે. શિંગડા વગરના માનવી છે, શિંગડા વગરના પશુઓ. મનુષ્ય હોવા છતાં એની બુદ્ધિ પશુ જેવી છે. ભણ્યા તેથી શું થઈ ગયું? એમણે તેમ આપણે આત્મજ્ઞાન માટે બધા શાસ્ત્રો વાંચીએ, બોધ વાંચીએ કે ભક્તિ કરીએ, પણ એનું ફળ કંઈક અવાજ ન દઈએ આપણા જીવનમાં, તો જ્ઞાની કે આ બધું વાંચવાનું પ્રયોજન શું? શું ફળ મેળવ્યું? તમારા કશાયો ન ઘટ્યા કે આત્મજ્ઞાન પ્રાપ્તિની કંઈ યોગ્યતા જ ન આવી, તો બધું વ્યર્થ છે. આવું તો જીવે અનંતવાર કર્યું છે. એટલે અહીંયા બ્રહ્મચારી કહે છે ભણ્યો પણ ગણ્યો નહીં, એ કહેવત જેવું ન બને માટે ભવ્યજનોને ચેતાવ્યા છે કે ઘણું વાંચ્યું પણ ફળ કંઈ નહીં મેળવ્યું. હવે ગાથા બીજી. નહીં ગ્રંથમાહી જ્ઞાન ભાખ્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યો, જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. નહીં ગ્રંથમાં હી જ્ઞાન ભાખ્યું, ગ્રંથમાં જ્ઞાન નથી. જ્ઞાન શું છે? જ્ઞાન એ આત્માનો ગુણ છે, અને ગુણ હંમેશા ગુણીમાં રહે. ગુણ એકલો ન રહે ક્યાંય. જ્ઞાન ગુણ કે દર્શન ગુણ કે ચારિત્ર ગુણ કે
કોઈ પણ ગુણ છે તે હંમેશા ગુણીમાં રહે. તો જ્ઞાન એ ગુણ છે, ચેતન એવો આત્માનો ગુણ છે. તેનું અસ્તિત્વ હોવા આપણું કોઈ ગ્રંથમાં નથી કે ભાઈ જ્ઞાન ગ્રંથમાં છે, કે કોઈ રહસ્યભૂત મંત્રમાં છે, કે કોઈ વિસ્તારવાળા તંત્રમાં છે, કે ભાષાના શબ્દોમાં છે, કે બીજી રીતે આત્માથી ભિન્ન સ્થળે ક્યાંય જ્ઞાન નથી. માત્ર જ્ઞાન તો જ્ઞાનીએ પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું છે, તે આત્માનો અનુભવ કરે છે. જ્ઞાની તે આત્માનો અનુભવ એ જ જ્ઞાન છે. આત્મા જ્ઞાનનો ઘન પિંડ છે, જ્ઞાનમય જ છે આત્મા. ખરેખર જ્ઞાન દર્શીને આત્માના ગુણ છે, આત્મામાં જ રહે છે. તો માટે આત્માનો અનુભવ જ્ઞાની કરે, જ્ઞાનીનો અનુભવ તે સાચું જ્ઞાન છે. માટે જ્ઞાન જ્ઞાનીમાં જ છે, બીજે ક્યાંય નથી. શાસ્ત્રમાં પણ જે ભાષા રૂપે જ્ઞાનનો સંકેત કર્યો છે તે પણ જ્ઞાનીએ જ પોતાના આત્માને અનુભવીને કર્યો છે. શાસ્ત્રો તો શું છે, ક્યાંથી આવ્યા? જ્ઞાનીના અનુભવની વાણી છે. તો અહીંયા કહ્યું કૃપાલદેવે, નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાનની કવિ ચાતુરી, કોઈ કવિની ચતુરાઈ નથી જ્ઞાન. નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાનની ભાષા ઠરી, કોઈ ભાષાના શબ્દોમાં જ્ઞાન નથી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, કોઈ બીજા ઠેકાણે પણ જ્ઞાન નથી કહ્યું. જ્ઞાન જ્ઞાની માં કળો, આત્માનો અનુભવ એ જ સાચું જ્ઞાન છે. અને એ જ્ઞાન જ્ઞાનીમાં છે, અને તે એમની જ્ઞાનીની આજ્ઞા ઉપાસવાથી તે મળી શકે છે, બીજું કોઈ રીતે નહીં મળે. જ્ઞાની પાસે જ્ઞાન છે, આપણે એ કયા પ્રમાણે આપણે કરીએ તો આપણામાં પણ જે અનંત જ્ઞાન રહેલું છે તે પ્રગટ થઈ શકે. પણ આપણે એ કયા પ્રમાણે નહીં કરીએ તો નહીં થાય. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. હવે ગાથા ત્રીજીમાં એ જે જ્ઞાનીને આત્માનો અનુભવ છે તે કેવી રીતે હોય તે ત્રીજી ગાથામાં જણાવે છે. આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, પચખણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. એ પાંચમે અંગે કયો ઉપદેશ કેવળ નિરમળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. આ જીવને આ દેહ ભિન્ન ભાવ અને ભિન્ન ભાષ્યોની જ્યાં સુધી જ્યારે આત્માને દેહથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે ત્યાં જ જ્ઞાન રહ્યું છે. આત્મજ્ઞાન જેને પ્રત્યક્ષ થયું અનુભવાત્મક, આ જીવને આ દેહ, જેમ સૌભાગભાઈએ કહ્યું કે દન આઠ થયા, દેહ ને આત્મા બે ફટ જુદા જણાય છે. પણ આપ કહો તો માન કે મારી ભૂલ પણ હોય, દેહ ને આત્મા બે ફાટ જુદા જણાય છે. તેમ આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, એટલે સાક્ષાત અનુભવ થયો નહીં આત્માનો, તો પચકાણ ત્યાં કીધા ત્યાં સુધી મોક્ષાર્થે ભાગ્યા નહીં. આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધીના પચખાણ વ્રત તે મોક્ષને માટે થતા નથી. મોક્ષમાં કામ ના આવે, કેમ કે એને જો આત્માનો લક્ષ્ય જ નથી, આત્મજ્ઞાનનો. એને ઊંડે ઊંડે સંસાર સુખનો જ લક્ષ્ય રહે છે. આપણને બધાને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણને થાય કે ધર્માદિ ક્રિયાઓ કરવાથી આપણને સુખ મળશે. સુખ શું? ઇન્દ્રિય સુખ, ઊંડે ઊંડે એ જ છે. આત્માનું સુખ તો જાણ્યું નથી, એટલે બધી સુખ સુવિધા આપણને મળી આવશે, ખાવા પીવાની, રહેવાની, અને આવતા બોમાં સુખી થઈશું, સુખી એટલે ઇન્દ્રિય સુખ મળશે. એવી જ ઊંડે ઊંડે એની આકાંક્ષા હોવાથી એના રાગ દ્વેષ જતા નથી. અને જ્ઞાનીની આજ્ઞા ઉપાસે નહીં ત્યાં સુધી
એને ભેદ જ્ઞાન કે આત્મજ્ઞાન કરવાનો લક્ષ્ય જ થતો નથી. આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. એટલે જ્યારે ભેદ જ્ઞાન થાય ત્યાર પછી જ મોક્ષ માટે કરેલો પુરુષાર્થ સફળ છે. કેમ કે એને એક લક્ષ્ય બંધાઈ ગયો. આત્મજ્ઞાન થયા પછી એને નિરંતર સ્વરૂપમાં રમણતા કરવાનો જ ભાવ રહે છે. ત્યારે એનો લક્ષ્ય માત્ર મોક્ષ અભિલાષ હોય. ખરેખર આપણે કે એ મોક્ષ માટે કરીએ છીએ, પણ ઊંડે ઊંડે ઈચ્છા જુદી હોય છે. તે પહેલાં જ જે વ્રત પચખાણ કરે આત્મજ્ઞાન પહેલાં, તે સંસાર માટે થાય છે. એમ બ્રહ્મચારી કહે છે. આપણને આત્મજ્ઞાન થયું નથી એટલે આપણો બધો પુરુષાર્થ મોટે ભાગે સંસાર માટે જ થાય છે. તેને મોક્ષાર્થે ન ગણી શકાય જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી. એમ પાંચમું શાસ્ત્ર ભગવતી સૂત્ર, પહેલું આચારાંગ, દ્વાદશાંગી, બીજું સુગળાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સંભયાંગ, પાંચમું જે ભગવતી સૂત્ર ભગવાને ઉપદેશ્યું તેમાં વાત કહી છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધીના એના વ્રત પચકાણ સંસારને માટે થાય છે. તેને મોક્ષાર્થે ન ગણી શકાય એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. તે તદ્દન સત્ય છે. કેવી રીતે તદ્દન સાચું છે? તો કે જેને દેહમાં આત્મબુદ્ધિ છે, જેમ કે આપણને દેહમાં આત્મબુદ્ધિ છે, દેહ તે જ હું છું, તે સુંદર શરીર ને દિવ્ય વિષય ભોગો જ અજાણપણે પણ ઈચ્છે છે. આપણા લક્ષ્યમાં ધર્માદિ ક્રિયા કરીને શું રહે છે કે આપણું શરીર સ્વસ્થ રહે, સુંદર રહે. એમાં કંઈ આંચ આવે તો આપણને કંઈ ગમે નહીં કે ભાઈ ધર્મ કરો એટલે તમારું શરીર સુકાતું જશે અને બધી સુખ સમૃદ્ધિ જતી જ રહેશે. તો કે ભાઈ એવું તો નહીં જોઈએ. આપણે બધું રહે. માજીની જેમ, માજી કે મને મોક્ષ મળે તો બહુ જ સારું, બે ભગવાન મને મોક્ષ આપ. એક દિવસે એમની પાડી ગુજરી ગઈ, મરી ગઈ. એટલે રડવા બેઠા તો કોઈએ બીજાએ કહ્યું કે માજી કેમ રડો છો? આ પાડી મરી ગઈ મારી. તો કે તમે મોક્ષ માગતા હતા ને, હવે ભગવાને મોક્ષ આપવાની શરૂઆત કરી છે. આજે પાડી મરી ગઈ, કાલે બધા બીજા મરી જશે, તમારું બધું જતું રહેશે, પછી મોક્ષ મળશે. તો માજી કહે આવો મોક્ષ મારે નથી જોઈતો. આ બધું રહે અને મોક્ષ મળે તો જોઈએ, પણ આ બધું જતું રહે તો મોક્ષ ના જોઈએ, એવો મોક્ષ ના જોઈએ. તેમ આપણને કોઈ કહે બધું તમારું જતું રહેવાનું, સુખ સમૃદ્ધિ સંસારની, પછી મોક્ષ મળશે, તો એ તો એને ઓછું ગમે. કે એમ તો બધી સુખ સમૃદ્ધિ તો શરીર સ્વસ્થ હોય તો ભક્તિ થાય ને. એ તો ભક્તિ કેવી રીતે કરીએ? શરીર તો સારું જ જોઈએ. એમ એની ઈચ્છા ઊંડે ઊંડે શરીર સ્વસ્થતાની હોય જ છે. અને બહારનું બિલકુલ આપણને અસુવિધા હોય તો અહીંયા ગમે નહીં, અહીંયા ખાવાનું સારું નથી, અથવા ગરમી બહુ પડે એટલે ચાલો ઘરે જતા રહીએ. એમ સુખ સુવિધા એને પહેલાં જોઈએ છે, પછી ધર્મ કરીએ. તે જ્યાં કહે છે જેને દેહમાં આત્મબુદ્ધિ છે, દેહ તે જ હું છું, એવું જેને છે તે સુંદર શરીર ને દિવ્ય વિષય ભોગો ઇન્દ્રિયોના અજાણપણે પણ ઈચ્છે છે. આપણને ખબર નથી પણ ઊંડે ઊંડે એ જ ઈચ્છા છે. તેથી તેના વ્રત પચખાણ તેને સંસારી સુખો પ્રાપ્ત કરાવી, તેમાં આસક્ત કરી, પાપ બંધાવી, ચાર ગતિઓ રજડાવે છે. કેમ કે લક્ષ્ય આપણો ઇન્દ્રિય સુખનો છે, આત્માનું સુખ તો જાણ્યું નથી. એટલે કે જે અજાણપણે પણ એને એના વ્રત કે પચખાણ સંસારી સુખો પ્રાપ્ત કરાવી, અંતરમાં ઈચ્છા છે એટલે કરાવી, તેમાં એને આસક્તિ થાય, પાપ બંધાવી અને ચાર ગતિમાં રખડાવે છે. સમકિત વગર સર્વ વ્રથા છે. સમકિત આત્મજ્ઞાન, સમ્યક દર્શન, એના વગર કે જે બધું વ્રથા છે, મિથ્યાત્વીનું બધું સંસારાર્થે છે, મોક્ષાર્થે નથી. મિથ્યાત્વી એટલે જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી
ત્યાં સુધી તેનું બધું પ્રવર્તન સંસારને માટે છે, મોક્ષાર્થે નથી. માટે પ્રથમ ભેદ જ્ઞાન જોઈએ. આ એકડો છે. એકડા પછીના મીંડા બધા જ ઉપયોગ. એટલે બધા શાસ્ત્રોમાં આત્મજ્ઞાન વિશે સમ્યક દર્શન વિશે ઘણું જ મહાત્મ્ય ગાયું છે. એ આત્માર્થનો લક્ષ ન થાય તો અનંતકાળથી બધું ઘણું કર્યું પણ આત્મકલ્યાણ ન જ થયું. એનું કારણ કે એને ભેદ જ્ઞાન નહોતું અને ભેદ જ્ઞાન માટે પણ કર્યું નથી. લોકોને દેખાડવા અથવા માન મોટાઈ ખાન પાન કે ઇન્દ્રિય સુખ મેળવવા માટે જ કર્યું છે. માટે પ્રથમ ભેદ જ્ઞાન જોઈએ. સમકીતીને વિષય ભોગો અગ્નિ જેવા લાગે. સમ્યક દર્શન થયું અને વિષય ભોગો અગ્નિ જેવા લાગે. આપણને લાગે છે અગ્નિ જેવા, આપણે મીઠા લાગે, અમૃત જેવા લાગે, ખાવું પીવું વગેરે બધું. એટલે આપણો એ ચકાસણી આનાથી થઈ જાય કે આપણામાં આત્મજ્ઞાન નથી. સમકીતીને વિષય ભોગો અગ્નિ જેવા લાગે. માટે ન ઈચ્છે તે તેને ન ઈચ્છે. આ ભાવ આ ગાથામાં કહ્યો. આ જીવનને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. એ કોણે કહ્યું? ભગવાન તીર્થંકરોએ. ક્યાં કહ્યું? 5મા અંગમાં, ભગવતી સૂત્રમાં. એ 5મે અંગે કયો? દ્વાદશાંગીના 12 અંગ છે. આ 5મું અંગ ભગવતી સૂત્ર. એ 5મે અંગે કયો? ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે નાન તેને સર્વભવ્યો સાંભળો. હવે ગાથા ચોથીમાં કહે છે કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. કેવળ નહીં બ્રહ્મચર્યથી, સર્વથી ઉત્કૃષ્ટ વ્રત બ્રહ્મચર્ય અને સાધુપણું છે. તેથી પણ જ્ઞાન થતું નથી કે ભાઈ મેં તો બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું એટલે મને આત્મજ્ઞાન થઈ જશે, એવું પણ નથી. સાધુપણું લઈ લીધું તો આત્મજ્ઞાન થશે, એવું પણ નથી. પરંતુ જ્ઞાન કેવળથી કળો. એટલે કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી. સંયમ એટલે દીક્ષા. 12 પ્રકારે સંયમ, ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ, 6 છતાં પણ જ્ઞાન નથી થતું. પણ જ્ઞાન તો કેવળથી કળો. એટલે જ્ઞાન તો માત્ર શુદ્ધ આત્માનો અનુભવ જ છે. અનુભવ જો નહીં થાય આત્માનો તો સાધુપણું હોય તો પણ એ મોક્ષ આપી શકે નહીં, અને બ્રહ્મચર્ય પાળતો હોય તો પણ મોક્ષ આપી શકે નહીં. લક્ષ્ય સંસાર સુખનો હોય, શરીર સ્વસ્થ રહે માટે બ્રહ્મચર્ય પાળવું, એ તો એ મોક્ષ માટે નથી, શરીર માટે છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવળ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ સર્વ વિભાવથી રહિત, દેહાદિ પર પદાર્થોમાં આત્માનો આભાસ થઈ રહ્યો છે તેથી રહિત, શાશ્વત ચૈતન્ય સ્વરૂપ એવો કેવળ માત્ર આત્મા જ શુદ્ધાત્મા. આત્મસિદ્ધિમાં કહ્યું છે તેમ આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. આત્મા કેવો છે? સત, જેનું હોવાપણું ત્રણેય કાળમાં છે. કોઈ કાળે એનો અજન્મા છે, તેમ એનું મરણ પણ નથી. એવો સત સ્વરૂપ આત્મા છે અને ચૈતન્યમય છે, જળમય નથી. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત. એમાં સર્વ આભાસ એટલે સર્વ ભાવોથી રહિત છે એ શુદ્ધ સ્વરૂપ. ને જેથી કેવળ પામીએ, જેથી કેવળ એવું શુદ્ધ આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય તે જ મોક્ષનો પંથ છે, તે જ સાચી રીત છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આત્માની શુદ્ધિ એ મોક્ષ છે. આત્માની શુદ્ધિ એ સમ્યક જ્ઞાન છે. કેવળ નહીં બ્રહ્મચર્યથી,
કેવળ નહીં સંયમ થકી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. કેવળ નહીં બ્રહ્મચર્યથી કે કેવળ માત્ર સંયમ એટલે દીક્ષા થકી પણ આત્મજ્ઞાન થાય જેવું નથી, પણ જ્ઞાન તો કેવળથી કરો. કેવળ આત્માનો માત્ર શુદ્ધ આત્માનો અનુભવ થાય તેનું નામ જ જ્ઞાન છે. અને સંયમ છે કે બ્રહ્મચર્ય છે તે શુદ્ધ આત્માના અનુભવને માટે છે. સંયમ લઈને આત્માનો અનુભવ નહીં કરે તો, આત્મજ્ઞાન નહીં પ્રગટાવે તો એ દીક્ષા પણ કંઈ કામની નથી. એટલે કે મોક્ષ માર્ગમાં કામ ના આવે. બ્રહ્મચર્ય પાડે પણ આત્માના અનુભવને માટેનો પ્રયત્ન નહીં કરે તો પણ એ બધું ફોક મીન્સ પુણ્ય બાંધે, એકાદ ભાવ ઇન્દ્રિય સુખ આપે પણ મોક્ષ ના આપે. મોક્ષ તો આત્માનું લક્ષ્ય કરીને રાગદ્વેષ ઘટાડે તો જ મુક્તિ મળે એવું છે. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એટલે દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્માનું ભાન છે તે જ ખરું જ્ઞાન જાણવું. ખરું જ્ઞાન શું? દેહથી ભિન્ન આત્માનો અનુભવ, તેને જ સાચું જ્ઞાન જાણવું. એટલે આત્માને ઓળખે તો બધું સવળું. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. બધું જાણીને શું જાણવું છે? પોતાના આત્માને ઓળખવું છે. કે આ દેહાદી સ્વરૂપ નથી, આત્મા સ્ત્રી કે પુરુષ નથી, આત્મા ભગવાન સ્વરૂપ છે. એને જાણમાં આવવું જોઈએ તો જ્ઞાન સમ્યક કહેવાય. હવે ગાથા 5મી. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, કાતે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને. તો જ્ઞાન તેને ભાખિયો જો સંમતિ આદિ સ્થળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, એટલે શાસ્ત્રોનું વિશેષ જ્ઞાન હોય. ઘણા શાસ્ત્રો જાણ્યા હોય એટલે શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત હોય, પણ જેણે આત્માને જાણ્યો તે જ જ્ઞાની છે. શાસ્ત્રો ખૂબ જાણે પણ નિજ રૂપને ન જાણ્યું. પોતે કોણ છે એનું ભાન નથી તો કે છે એ શાસ્ત્રો ઠીક માત્ર ભારરૂપ છે ને. કોઈ શાસ્ત્રો માથામાં ઉપાડે પોટલું એનું શાસ્ત્રોનું, એને મગજમાં ઘાલ્યા પણ એને એનાથી લાભ નહીં મેળવ્યો. એ ખરેખર જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્રો હતા પણ એને નિજ રૂપને ન જાણ્યું. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, એટલે શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત ભલે શાસ્ત્રો ઘણા ભણેલા હોય પણ જેણે આત્માને જાણ્યો છે, એટલે જે રીતે અનેક ભેદે શાસ્ત્રમાં જ્ઞાનનું વર્ણન કર્યું છે તે જ રીતે જેણે તે સાક્ષાત અનુભવ કર્યો છે તે જ્ઞાની છે. આત્માને શાસ્ત્રમાં અનેક ભેદે વર્ણવ્યો છે. જેમ કે આત્મા દ્રવ્યે નિત્ય છે પણ પર્યાયે પલટાય છે. આત્મા દ્રવ્યથી નિત્ય પદાર્થ છે, કોઈ કાળે મરે નહીં, પણ પર્યાય એટલે અવસ્થાથી જોઈએ તો પ્રતિ સમયે પલટાય છે. અવસ્થાંતર થઈ જ જાય છે એનું પ્રતિ સમયે પર્યાય નહીં. એની અવસ્થા બદલાઈ ગઈ તો વ્યવહારથી આત્મા અનિત્ય છે, જ્યારે નિશ્ચયથી નિત્ય છે. નિશ્ચયથી આત્મા કોઈ કાળે મરતો નથી અને વ્યવહારથી મરે છે. આ જન્મ આજે મનુષ્યમાંથી આ દેહ છૂટી જશે ત્યારે બીજા ભાવમાં જઈશું ત્યારે આ આત્મા આપણે કે મરી ગયો હતો, વ્યવહારે આ દેહમાંથી ગયો. એમ જે અનેક ભેદે આત્માનું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે તે રીતે સાક્ષાત જેને અનુભવ કર્યો છે આત્માનો, બેફાટ જુદા અનુભવાયા છે તે જ જ્ઞાની છે.
અને તે અનુભવ આપણને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી શું કરવું? સર્વાર્પણપણે તેવા જ્ઞાનીને આશ્રય તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે જ્ઞાન થશે. એ ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. અહીંયા શું કહ્યું કૃપાળુદેવે? શાસ્ત્રો વિશેષ સહિત પણ જો વિશેષ શાસ્ત્રો વાંચ્યા હોય પણ જો જાણ્યું નિજરૂપને, પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું તો એનું જ્ઞાન સાચું. અથવા કાં તેવો આશ્રય કરજો, કાં જે જ્ઞાની પુરુષે આપણા માટે કૃપાળદેવ કે કોઈ પણ સત્પુરુષ જેણે આત્મા જાણ્યો છે એવા જ્ઞાની પુરુષનો સાચો આશ્રય કરજો, એનું શરણ લેજો. આશ્રય કરજો એટલે શું? જ્ઞાની જે કહે તેમ કરજો. મેં કે ભાઈ કૃપાલદેવનું શરણ લીધું પણ કૃપાલદેવ કેમ હું કરતો નથી, તો એ શરણ ન કહેવાય. આપણે તો બધું કૃપાલદેવ મળ્યા બધું થઈ જશે, પણ બધું થશે પણ કૃપાલદેવ કહે તેમ કરે તો થાય. એ કેમ કરે નહીં તો પછી કેમ કાર્યસિદ્ધિ થાય? કાં તેવો આશ્રય કરજો. જ્ઞાની પુરુષને જેને જ્ઞાન થઈ ગયું, ભલે શાસ્ત્રો વિશેષ પણ જો જાણ્યું નિજરૂપને એ જ્ઞાની છે, અથવા તેવો આશ્રય કરજો, તેવા જ્ઞાની પુરુષનું શરણ લેજો. ભાવથી સાચા મને, સાચા ભાવથી જ્ઞાની પુરુષનું શરણ અંગીકાર કરજો. ભાવથી સાચા મને, સાચા મનથી, કહેતા કહેતી ઉપરથી નહીં કે ભાઈ આપણે તો કૃપાલદેવનું શરણ છે, આશ્રય આપણે તો લઈ લીધો, એમ તો કહેવાથી કંઈ નહીં થાય. ખરેખર અંતરથી સાચું શરણ લીધું હોય તો એની આજ્ઞા પ્રમાણે યથાશક્તિ તો વર્તે, ને નહીં વર્તી શકે તો તેનો એને ભાવ રાખે કે ભાઈ મારાથી થતું નથી પણ કરવું એ જ છે, એના વગર જન્મથી છૂટાય નહીં, એવો એના હૃદયમાં ભાવ હોવો જોઈએ. જેમ કે જ્ઞાની કે ભાઈ રાગદ્વેષ એ સંસાર છે, એને કાઢી દો, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. તો ભાઈ એ તો મારાથી નહીં થાય. બધું તમે તો બધું છોડી દો, મારે તો નહીં છૂટે. તો જેટલું છૂટે એટલું તો છોડ, બાકીની છોડવાની ભાવના રાખ. ખોટા કહ્યું ને ખોટાને ખોટું માન, સાચાને સાચું માન, સત્યનો સ્વીકાર કર, તો પણ તું માર્ગમાં છે. કાં તેવો આશ્રય કરજો. ભાવથી સાચા મને, સાચા હૃદયથી જ્ઞાનીનું શરણ લેજો તો જ્ઞાન તેને ભાખ્યું. શરણ લીધું તો એક કારણમાં કાર્યનો આરોપ કરીને તેને પણ જ્ઞાન કહ્યું. કેમ? તો કે એનું શરણ લીધું છે એટલે એને આજે નહીં કાલે જ્ઞાન થશે ભવિષ્યમાં. તો કે એ બી સાચું છે. કેમ કે જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. આશ્રિત કોને કહેવાય? જ્ઞાની કહે તેમ કરતો હોય, એની આજ્ઞામાં હોય તો એનો આશ્રિત જ છે, એટલે બે મોક્ષ માર્ગમાં છે. એટલે અહીંયા કે છે જેણે સાક્ષાત અનુભવ કર્યો છે તે જ્ઞાની છે, આત્માનો જેણે, તે અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સર્વાર્પણપણે તેવા જ્ઞાનીને આશ્રય તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે એના ફળમાં એને જ્ઞાન થશે. તે ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. કારણમાં કાર્યનો આરોપ કરીને કે એને સાચા માર્ગે છે એટલે પહોંચશે. મુંબઈ જવું છે, હજુ સુરત સુધી ગયો છે માનો ચાલીને, પણ એને માર્ગ સાચો એના ધ્યાનમાં છે, તે મોડે વહેલે પણ એ મુંબઈ પહોંચવાનું. પણ માર્ગ જ વિપરીત હોય, ગુરુ સાચા ન હોય બતાવનાર, તો એ ઠેઠ પહોંચે જ નહીં, જ્ઞાન પામે જ નહીં. તે ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષ માર્ગમાં છે, તેથી આશ્રય વ્રત પચકાણ કર્યા હોય તે પણ મોક્ષે લઈ જાય. નાની પુરુષે જે વ્રત કરવા, જેમ કે 7 વર્ષ 7 અભક્ષનો ત્યાગ કરાવ્યો, નાનીએ કરાવ્યો છે, તો એના શરણે એની આજ્ઞાએ એવા ત્યાગ કરીએ. કંદમૂળ આદિ બધું મહાપુરુષોએ બધું રાત્રિ ભોજન આદિ ત્યાગનું કહ્યું, એમાં જેટલું કરી શકાય કરીએ તો જ્ઞાનીની આજ્ઞા આત્માર્થના લક્ષ્ય સહિતની જ હોય તો એને કાળે કરી પણ એને મોક્ષ મળે, મોક્ષે લઈ જાય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષ માર્ગમાં છે, તેથી તેના આશ્રય વ્રત પચકાણ, જ્ઞાનીના આશ્રય વ્રત પચકાણ કર્યા હોય તે પણ મોક્ષે લઈ જાય. ખરો આશ્રય ભાવ અને અર્પણતા જોઈએ.
ખરો ભાવ જોઈએ, અંતરનો. સંમતિ તર્ક આદિ શાસ્ત્રોમાં આ વાત જણાવી છે. સંમતિ તર્ક નામનો ગ્રંથ છે, તેમાં કૃપાલ લેખે છે આ વાત જણાવી છે કે જ્ઞાનીને જ્ઞાનીના આશ્રય બે મોક્ષ માર્ગમાં છે. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યો નિજ રૂપને, કાંતે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને. તો જ્ઞાન તેને ભાખ્યું જો સંમતિ આદિ સ્થળો, તો તેને પણ જ્ઞાન ભાખ્યું કે જ્ઞાની કયા પ્રમાણે કરે છે તો એને જ્ઞાન થવાનું ભવિષ્યમાં, ભવિષ્યની અપેક્ષામાં કહ્યું. તો જ્ઞાન તેને ભાખ્યું જો સંમતિ આદિ સ્થળો. સંમતિ આદિ ગ્રંથોમાં સંમતિ તર્ક નામનો ગ્રંથ છે, એમાં પણ આ વાત કહી છે. એમ કૃપાલી કે છે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. વળી જ્ઞાનીનો આશ્રય કરે તો નાની પુરુષ કેવી રીતે વર્તવાનું કહે છે તે આગળની 6ઠ્ઠી ગાથામાં કહે છે. 8 સમિતિ જાણીએ જો નાની ના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું દેહને અનુસાર તે મોક્ષાર્થથી. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. 8 સમિતિ, અષ્ટપ્રવચન માતા કહેવાય. માતા અષ્ટપ્રવચન મુનિને 8 સમિતિ પાડવાની હોય. 8માં 3 તો ગુપ્તી છે, એટલે કે મન વચન કાયની સ્થિરતા કરીને ધ્યાનમાં રહેવું તે છે ગુપ્તી. ક્યાંય મનને બહાર જવા ન દેવા ધ્યાન અવસ્થા છે આ ગુપ્તીની. પણ ધ્યાનમાં હંમેશા રહી નહીં શકે, એટલે શરીર છે ખાવા પીવા મળમૂત્ર આદિ માટે કામ કરવું પડે. તો પછી 5 સમિતિ ઉપદેશી છે. પ્રવૃત્તિ ગુપ્તી છે તે નિવૃત્તિ રૂપ છે, અને સમિતિ છે તે પ્રવૃત્તિ રૂપ છે. એટલે અહીંયા કે છે 3 ગુપ્તી અને 5 સમિતિ એ સમ્યકપણે કેમ વર્તવું તે બતાવે છે. તેનો પરમાર્થ જો જ્ઞાની દ્વારા જાણ્યો હોય તો સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા વિચારીને કરે. આ પરમાર્થ એટલે એનું રહસ્ય શું છે, એ શા માટે જ્ઞાનીએ ઉપદેશી છે, તો કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું તે જ પરમાર્થ છે. પરમાર્થ કેમ પ્રગટ થાય? જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ. કેમ કે ગુપ્તી અને સમિતિ દ્વારા આપણા આત્માનો ઉપયોગ અંતર્મુખ રખાવો છે જ્ઞાનીઓને. ગુપ્તીમાં તો અંતર્મુખ હોય ને ધ્યાન અવસ્થા છે, પણ સમિતિમાં જ્યારે બહાર ખાવા પીવા મળમૂત્ર ત્યાગ વગેરે 5 સમિતિ છે. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત સમિતિ, પારિષ્ટાપનિકા સમિતિ. એ 5 સમિતિમાં પ્રવર્તતા પણ એનો ઉપયોગ આત્મા તરફ રહે. એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કૃપાલએ 567માં પત્રમાં 5 સમિતિનું વર્ણન કર્યું કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે તો ચાલવું. 2 ડગલા આગળ જોઈને કીડી વીડી કોઈ મરે નહીં, અને જ્ઞાનીએ જેમ કહ્યું તેમ ચાલવું. જ્ઞાનીએ આજ્ઞા ઈર્યા સમિતિ, ભાષા સમિતિ. ભાષા હિતમિતને પ્રિય એવી કેમ બોલવી, એ જ્ઞાનીએ જેમ કહ્યું તેમ જ બોલે. એષણા સમિતિ તો ભોજન લેવું તો 42 દોષ રહિત શુદ્ધ ભોજન લેવું, એ જેમ જ્ઞાનીએ આજ્ઞા આપી તેમ જ કરે. અને પારિષ્ટાપનિકા સમિતિ આદાન ભંડમત એટલે કોઈ વસ્તુ ઉઠાવી હોય મૂકવી હોય તો એ જોઈને મૂકે, જોઈને લે, કોઈ જીવ મરે નહીં. અને મળમૂત્ર ત્યાગ કરવા હોય તો ક્યાંય જીવજંતુ હોય નહીં તેવા સ્થાનમાં જઈને એ જોઈને બધું કરે. એવી જે સમિતિ ત્યાં પણ ઉપયોગ જ્ઞાનીએ જે આજ્ઞા આપી છે, મને એટલી જ આજ્ઞા આપી છે, પાછો ઉપયોગ અંતર્મુખ રહે એના માટે આજ્ઞા આપેલી છે. કૃપાલદેવને પૂછ્યું દેવકરજી મુનિ કે આવો સાંકડો માર્ગ શાસ્ત્રમાં કેમ કયો હશે? એકી જવું હોય તો કે પૂછવું પડે ગુરુને.
તો કે એમાં લક્ષ પરમાર્થ છે કે એને એકી જવાની જ આજ્ઞા આપી છે, બીજું કંઈ નહીં. એકી કરીને પાછો આત્મામાં આવ, લક્ષ સ્વરૂપ તરફ કર. એટલે ત્યાં બી આજ્ઞા એના માટે છે. છૂટા આપે તો એનું મન પાછું ભટકતું રહે, કંઈ બીજે કામમાં લાગી જાય. એટલે એ પણ બધું જ જ્ઞાનીઓએ આત્માનો ઉપયોગ કેમ અંતર્મુખ રહ્યા કરે એ લક્ષથી કર્યું છે. એટલે સમ્યક છે એમ કહ્યું. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, જ્ઞાનીએ શા માટે એનો આશય છે એ જાણી લઈએ તો જ્ઞાન ભાગ્યું તેને જ્ઞાની પુરુષોએ જ્ઞાનનું કારણ ભાગ્યું છે. એને જ્ઞાન થાય. કેમ કે જ્ઞાનીની આજ્ઞા 8 સમિતિમાં રહેવાની છે એ પ્રમાણે રહે તો એને જ્ઞાન ભાગ્યું. કારણમાં કાર્યનો આરોપ કરીને ભવિષ્યમાં એને જ્ઞાન થશે. અનુસાર તે મોક્ષાર્થથી, પણ અનુસાર એટલે આશય મોક્ષ ન હોવો જોઈએ. સર્વ દુઃખથી છૂટવાનો જેને આશય માત્ર મોક્ષનો, એના માટે આ સમિતિ ભાખી છે. તે જ્ઞાન ભાગ્યું તેને અનુસાર તે મોક્ષાર્થથી, એટલે આત્મા સ્વભાવમાં રહેવારૂપ ગુપ્તિ અને જ્ઞાનીની આજ્ઞાએ પ્રયોજન પૂરતું પ્રવર્તવારૂપ સમિતિ, પ્રયોજન પૂરતું જ પ્રવૃત્તિ કરી શકે એ સમિતિમાં વર્તવાની જ્ઞાનીની આજ્ઞા છે. એ રીતે વર્તતા તેનું ચારિત્ર એટલે સંયમ, દીક્ષા આદિ મોક્ષને અર્થે થાય. એનો લક્ષ ચૂકાય નહીં આત્માનો કે મોક્ષનો. ત્યાં આત્મામાં સ્થિતિ કરવારૂપ જ્ઞાનીનું અંજન મેળવણ આવે તો સંભાર થાય. મને જ્ઞાની એટલી જ આજ્ઞા આપી છે એવો લક્ષ હોય તો એ નવા કર્મ આવતા રોકાય. ત્યારે મોક્ષાર્થને અનુસરીને બધું લેખે લાગે. જ્ઞાનીની આજ્ઞા જ્ઞાની જાણે છે, જ્ઞાની પુરુષ કે આપણું કલ્યાણ સામે છે, એ જે કેમ કરીએ તો કે જે બધું લેખે લાગે. પણ પોતાની કલ્પનાએ, નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, જ્ઞાની આજ્ઞા આપે તેમ કરીએ તો બધું જ કલ્યાણરૂપ, અને નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો. પણ પોતાની કલ્પનાથી કોટી એટલે કરોડો શાસ્ત્રો પણ તેને મનના આમળારૂપ, નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત મનનો આમળો. આમળો એટલે શું? મનના આમળારૂપ એટલે મગજમારી અથવા અભિમાનનું જ કારણ થાય. ખોટી અને અહંકાર બધે કે મેં તો કેટલા શાસ્ત્રો વાંચ્યા, એટલે અહંકાર ને અહંકારમાં જ રહ્યા કરે. અને ખોટી મગજમારી એટલે કે જ્ઞાન ન હોય તો અનેક સંકલ્પ વિકલ્પ વધે. આમાં આમ કહ્યું, ફલાણામાં આમ કહ્યું, કેટલું સત્ય હશે, શું હશે, અનેક કારણો ઊભા થઈ શકે. અને તે જ્ઞાન તેને મોક્ષ માર્ગમાં વિઘ્ન કરતા પણ થાય. આડું આવી જાય ને મોક્ષ કરવાની દે, કેમ કે અનેક સંકલ્પ વિકલ્પ વધી જાય. ગુરુ એનો નિચોડ કાઢી જ્ઞાની પુરુષ આપણને કેમ કરવામાં સાર છે. બાકી તો આપણે શાસ્ત્રોનો પાર પહોંચી શકાય એમ નથી. વિશ્વવિજયજી મહારાજ જેવા એટલા બધા કાશી જઈને બધા ભણી આવ્યા, જ્યારે આનંદગંજીને પૂછ્યું ત્યારે આનંદગંજી કે આ ધમ્મો મંગલ મુક્કીટમ 10 વૈકાલીની પેથી ગાથાના અર્થ કરો. વિશ્વવિજયજીએ 10-12 અર્થ જુદા જુદા કર્યા એ ગાથાના. છેલ્લે આનંદ, કેમ કે એ બહુ અભિમાનમાં ચડી ગયેલા વિશ્વવિજયજી. એટલે ગુરુને થયું કે આ મારાથી માને એવો નથી, આનંદગંજીને મળજો. એની શોધમાં હતા. એક ઠેકાણે જંગલમાં મળી આવ્યા તો કે ઓ સારું, મારા ગુરુએ કીધેલું એટલે મળવાનું થયું. બહુ સારો આનંદ થયો. તો કે શું આવડે છે? તો કે કહો. તો કે આ ગાથાનો અર્થ કરો. 10-12 રીતે કર્યો. તો આનંદગંજી છેલ્લે શું કે બસ એટલું જ? એમને થયું કે આટલા મેં અર્થ કર્યા વિવિધ પ્રકારે કે એટલું જ? તો કે આપ કરો. આનંદગંજીએ તો અર્થ ચલાવ્યા તે 3 દિવસ ને કે 3 રાત સુધી એના અર્થ કર્યા. ત્યારે યશોજીને થયું કે અરે, જ્ઞાન માટે હું કાશી ભણવા ગયો, આટલા બધી મહેનત કરી, એ મારું ફોગટ ગયું. એ ક્યાં ભણવા ગયેલા? જ્ઞાન નાની માં જ છે, બહાર નથી. એટલે પછી એનો અહંકાર એમનો ગળી ગયો. એમ 8 દ્રષ્ટિમાં એટલે શું લખે છે વિશ્વવિજયજી મહારાજ? શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે,
શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. આટલા બધા હજારો શાસ્ત્રો જે હું એમાંથી શું નિચોડ પામી શકું, આપણે તો શિષ્ટ એટલે જ્ઞાની પુરુષ જે કહે તે માન્ય કરી લેવું, એમાં આપણી વાત પતી ગઈ. જેમ આપણે કૃપાલે કીધું સત્ય છે માની લીધું, આપણે બધી માથાકૂટ ગઈ, હવે કરવા માંડો ને તે શોધવામાં જ આપણું જીવન પૂરું થઈ જાય. અને અનેક સંકલ્પ વિકલ્પ વધે, આ સાચું કે ફલાણા ભાઈ આમ કે છે ને ફલાણા એમ કે છે, ફલાણો મત એમ કે છે, કોઈ નિચોડ આવે જ નહીં અને આ ભાવ પણ ફોક જતો રહે. એટલે અહીંયા કે છે જ્ઞાનીની આજ્ઞા એ પ્રયોજન પૂરતું પ્રવર્તવા સમિતિમાં વર્તમાની જ્ઞાનીની આજ્ઞા છે અને એ રીતે આજ્ઞામાં વર્તે તો એનું ચારિત્ર્ય સંયમ મોક્ષને માટે થાય અને આત્મામાં સ્થિતિ કરવાનું જ્ઞાનીનું મેળવણ આવે તો નવા કર્મ બંધાતા અટકે, નહીં તો સંકલ્પ વિકલ્પથી કેટલાય કર્મ બાંધે અને મોક્ષાર્થને અનુસરીને બધું એનું લેખે લાગે. જ્ઞાની મોક્ષને માટે જ બતાવે, એને ખબર છે માર્ગ. એટલે પોતાની કલ્પનાએ આજ્ઞા રહિતપણે વર્તે તો કોટી એટલે કરોડો શાસ્ત્રો વાંચે, કરોડો એટલે વાંચી નહીં શકીએ આ ભમાં. તો માનો કે હજારો વાંચી લે તો પણ એના મનના આમળારૂપ એટલે માત્ર મગજમારી થાય અને અભિમાનનું જ કારણ થાય, તે તેને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરવામાં આડું આવે. એક જ્ઞાની એમ કે બીજું એમ કે કંઈ બેસતું નથી, એટલે શંકામાં જ ગળકા ખાયા કરે. આઠ સમિતિ જાણીએ જો નાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાગ્યો તે હને અનુસાર તે મોક્ષાર્થથી નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો. શાસ્ત્રીય જ્ઞાનને જ્ઞાન માની બેસે. ઘણું બધું વાંચે ને તો કે હું તો એ બધું મને તો બધું જાણી લીધું. માટે ચેતાવ્યા છે કે શાસ્ત્રીય જ્ઞાન એક ક્ષોપસમી જ્ઞાન છે, એ જ્ઞાન એને માની લેવાય નહીં. મોહનીય કર્મનો દર્શન મોહનો વિભાગ ઘટીને મિથ્યાત્મ મન થાય તો એને આત્માનું જ્ઞાન થાય, ત્યારે જ સાચું જ્ઞાન ગણાય. ભલે કંઈ નહીં આવડતું હોય પણ એનો મિથ્યાત્વ ઘટીને જો એને જ્ઞાન થઈ ગયું તો એ મોક્ષે જશે અને ઘણા નવપૂર્વ ભણેલો રહી જશે. જ્ઞાન છે તે આત્માની ઓળખાણ કરવા માટે છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમલો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. હવે 7મી ગાથામાં કહે છે 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાખિયા છે ભેદ જ્યાં સિદ્ધાંતના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. 4 વેદ પુરાણ આદિ જે વેદાંતના ગ્રંથો છે, અથર્વવેદ ઋજુવેદ, એ બધા 4 વેદ કે પુરાણના ગ્રંથો છે એ ભગવાન તીર્થંકરો એમ કહે છે કે શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. કેમ એ શાસ્ત્રો મિથ્યાત્વના કેમ કહ્યા? તો કે એમાં વસ્તુના સ્વાદવાદ રૂપે વર્ણન નથી, એકાંતે એ માને છે. જેમ કે બૌદ્ધ મત છે તો આત્માને ક્ષણિક જ માને, અને સાંખ્ય મત છે તે આત્માને નિત્ય જ માને. હવે આત્મા તો દ્રવ્ય નિત્ય છે પણ પર્યાય પલટા એ જૈન દર્શન માને ભગવાન મહાવીર. તો કે જે એકાંતે તમે પકડી લો કે તો નિત્ય જ છે તોય ખોટું, કોઈ અપેક્ષા નિત્ય પણ છે, આમ સ્યાદવાદ માર્ગ છે. કોઈ અપેક્ષા છે, કોઈ અપેક્ષા નથી, એ બધું જાણવું જોઈએ તો એનું જાણેલું સમ્યક છે. નહીં તો એકાંતે પકડી લે બધું. બીજા ધર્મો છે જૈન દર્શન સિવાય બધું એકાંતે માન્યતા છે. એટલે ભગવાન કે છે મિથ્યાત્વના ગ્રંથો છે. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના પણ શ્રી નંદી સૂત્રે ભાખિયા છે ભેદ જ્યાં સિદ્ધાંતના. એટલે જો આત્મદ્રષ્ટિ હોય તો પછી ગમે તે શાસ્ત્ર વાંચે કે જાણે તો તેને જુદા નયથી આત્માને અર્થે જ ગ્રહણ કરી શકે, લાગુ પડે કે ભાઈ હા બૌદ્ધે વાત કરી છે તો પર્યાય નયની અપેક્ષાએ એનું કહેવું ક્ષણિક છે, આત્મા બરોબર છે. અને સાંખ્ય વાત કરી છે કે આત્મા નિત્ય છે તો એ
એનો નિશ્ચય ને એની વાત બિલકુલ સાચી, આત્મા દ્રવ્યથી નિત્ય જ છે. પણ પર્યાય આમ અપેક્ષાથી જુએ તો કોઈ પણ ધર્મમાં વિરોધ ના આવે, એમ ભગવાનનો ઉપદેશ છે. એટલે એમ કહ્યું કે બધા ધર્મોને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય, અને જૈન દર્શનને વિસ્તારીએ ત્યારે બીજા બધા ધર્મો છે. જૈન ધર્મ બધાને સમાવી લે છે. અપેક્ષાએ જુઓ તો બધું સત્ય છે, અને એકાંતે લો તો બધું મિથ્યા છે. શ્રી ગૌતમ સ્વામીને 4 વેદમાં શંકા હતી, એમને આત્મા નામનો પદાર્થ છે કે નહીં. તે ભગવાન મહાવીરે એ વેદોથી જ એની શંકા નિવારણ કરી, અપેક્ષાથી સમજાવી, અને વેદથી જ એમને સમ્યક નેત્ર આપ્યા, એટલે કે સમ્યક દ્રષ્ટિ આપી, સમ્યક જ્ઞાન આપ્યું, કે આત્મજ્ઞાન આપ્યું ભગવાન મહાવીરે ગૌતમ ગણધરને. ત્યાં જ તેથી અને એ વેદો પણ સમ્યક ભાષ્યા, અપેક્ષાથી જોતા. ત્યાં જ ઠરવાનું છે, બધું કરીને આવવાનું ત્યાં જ છે, તેને અર્થે જ બધા સાધન છે. બધા શાસ્ત્રો માત્ર આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે જ છે. એ નહીં થયું તો બધું ફોક છે. 4 વેદ પુરાણ આદિ 700 મિથ્યાત્વના નંદી સૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના. અનેકાંતવાદથી સમજવું, એમ નંદી સૂત્રમાં કહ્યું છે. અનેકાંતવાદથી વસ્તુનો સિદ્ધાંત સમજવું. શ્રી નંદી સૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના. પણ નાનીને તે જ્ઞાન ભાષ્યા, નાની પુરુષોને તો ગમે તે શાસ્ત્ર જ્ઞાન રૂપ ભાષે, કેમ કે સ્યાદવાદથી જોઈ લે છે. માટે એ જ ઠેકાણે ઠરો. માજે એ જ ઠેકાણે તમારે પણ બધાને કે આવવાનું છે. સ્યાદવાદ દ્રષ્ટિ, અનેકાંતવાદ, અપેક્ષાવાદ ગ્રહણ કરીને વસ્તુનું સ્વરૂપ સમજવાનું છે. જીનેશ્વર ભગવાન તેને પણ જ્ઞાન, તેને જ જ્ઞાન કે છે. માટે સર્વવ્યો તમે સાંભળો. એકાંતે કોઈ પણ વસ્તુ લેવી નહીં. એક જ વ્યક્તિ છે, તે કાકા પણ છે, મામા પણ છે, ભાઈ પણ છે, બાપ પણ છે, બેટો પણ છે. તો કે એમ કેમ હોય કે એક જ વ્યક્તિ કે બધો હોય? આ કોણ છે? તો કે કાકા, મામા, બાપ, બેટો. શું કહો છો? આ કંઈ બોલવાની રીત છે? એમ કહ્યું હે એકમાં? તો કે હોય. તમે એનું નામ શું જ ફલાણા છે? તો કે એના બાપની અપેક્ષા એ દીકરો છે, અને એના પોતાના દીકરાની અપેક્ષાએ પોતે જ બાપ છે. કાકો છે તો કે એના ભત્રીજના અપેક્ષાએ કાકો છે, અને ભાણીની અપેક્ષાએ મામો છે. વ્યક્તિ એક જ છે. તો એમ અપેક્ષાવાદથી બધું સત્ય ઠરે. બાકી આમ કે કાકા, બાબા, મામા, આ કોણ છે? આ તો પિતા, પુત્ર, ભાઈ, આ ભાણેજ, ભત્રીજ. સમજાણું નહીં, શું બોલો છો? એમ એક જ વ્યક્તિને આવી રીતે સમજમાં ના આવે, પણ અપેક્ષાથી સમજાવીએ, ભાઈ જુઓ આ સંબંધથી આમ જોઈએ તો કે વાત બરાબર છે. એમ અપેક્ષાથી ગ્રંથોને સમજે તો બધું સત્ય છે. પણ એકાંતે આ કાકો જ છે, એ મામો કોઈનો હોઈ શકે નહીં. મામા એ વાત ખોટી છે. ભાણેની અપેક્ષા મામા હોઈ જ શકે. ભત્રીજ તો કે એ તો નહીં હોઈ શકે. નહીં કેમ હોઈ શકે? આ તો કે બાપ જ છે. એ કંઈ બેટા હોય જ. એના બાપની અપેક્ષા જુઓ તો પોતે બેટો જ છે. એમ આત્મદ્રષ્ટિ આવી ખુલી હોય તો તેને બધા શાસ્ત્રો સમ્યક રૂપ ભાષે, અને એકાંતે પકડે તો મિથ્યા રૂપ ભાષે. હવે છેલ્લી 8મી ગાથા અધૂરી છે. તેમાં કે છે સમ્યક દર્શન કેટલું મહાત્મ્ય છે તેની વાત કરે. વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણંગ જોઈ લ્યો. વ્રત નહીં, પચખાણ નહીં. શ્રેણિક મહારાજા સમ્યક દ્રષ્ટિ છે, આત્મજ્ઞાની છે. કંઈ વ્રત નથી ને પચખાણી નથી, અવિરત સમ્યક દ્રષ્ટિ છે. ચોથે ગુણ સ્થાન કે આવેલા એટલે. પણ સમકિત તો કેવું છે? ક્ષાયિક છે, કોઈ કાળે જાય એવું નથી. એવી મહાવીર ભગવાનની અત્યંત ભક્તિથી એમને પ્રગટ થયું. એટલે એક સમકિત હોય તો પછી વ્રત પચખાણ કંઈ ન કરવા છતાં તીર્થંકર થઈને મોક્ષે જશે. તે શ્રેણિક ચરિત્રથી આત્મજ્ઞાનનું અત્યંત મહત્વ સમજાય છે, અત્યંત મહાત્મ્ય. ઓહો, ખાલી એક આત્મજ્ઞાન જનતેથી તીર્થંકર થશે, કોઈ વ્રત નહીં, પચખાણ નહીં, પણ શ્રદ્ધા કેવી દ્રઢ છે.
ભગવાને કહ્યું તેમ જ છે. વસ્તુનું સ્વરૂપ હું દેહથી ભિન્ન આત્મા જ છું અને નિત્ય જ છું. કર્મનો કરતા ભોગતા છું. વિભાવે કર્મનો કરતા, સ્વભાવે સ્વભાવનો કરતા એમ. અને મોક્ષ પણ છે, મોક્ષના ઉપાય પણ છે. એવી છપની જેને દ્રઢ શ્રદ્ધા છે, હાડોહાડ છે, એટલે એ કોઈક કાળે એના અંદરથી જાય એવી નથી. તો ભલે ને વ્રત પચકાણ નથી, પણ શ્રદ્ધા સાચી અને દ્રઢ હોવાથી તે મોક્ષે તો જશે જ, પણ તીર્થંકર થઈને હજારો જીવોને મોક્ષ માર્ગે ચઢાવીને જશે. આ કોનું બળ થયું? સમ્યક દર્શન, આત્મજ્ઞાનનું. એટલે અહીંયા કહે છે તે આત્મજ્ઞાન જ આપણે પ્રયોજનભૂત છે, એમ ઠાણાંક સૂત્રમાં કહ્યું છે. પહેલું આચારાંક, બીજું ઠાણાંક. વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ નામના તીર્થંકર થશે. પહેલા મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણી ઠાણાંક જોઈ લો, ઠાણાંક સૂત્રમાં કે જોઈ લો આ વાત આવે છે. હવે આત્મજ્ઞાનનું અત્યંત મહાત્મ્ય સમજાયું. તો એ આત્મજ્ઞાન કેમ થાય? તે કે છે અનંતાનુબંધી કસાય છેદાય ત્યારે. આપણા અનંતાનુબંધી અનંત સંસાર વધારે એવા આપણા કસાય ભાવો છે, એ ક્ષય ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય તો આત્મજ્ઞાન થાય. તો પછી અહીંયા બ્રહ્મચારી કહે છે તે સમકિત ક્યારે આવે? તો કે અનંતાનુબંધી છેદાય ત્યારે. તે અનંતકામ નદી ક્યારે છેદાય? તો તે માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગવો જોઈએ. જ્ઞાની પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ ભાવ આવે, એના ગુણો પ્રત્યે, તો જ અનંતાનુબંધી કસાય જાય. જેમ કે આપણે કૃપાલની માટે અત્યંત ભક્તિ પ્રગટે તો જ એનું કહેલું વચન આપણાને ઉતરે. તો જ્ઞાની એમ કે છે કે ભાઈ કસાય છોડો, કસાય ઘટે તેટલું તમારું કલ્યાણ. કસાય શું છે? ક્રોધ, માન, માયા, લોભ. એ તમે જેટલા ઘટાડો તેટલું તમારું કલ્યાણ થાય. હવે જેટલી શ્રદ્ધા, વિશ્વાસ કૃપાલદેવ પ્રત્યે હશે તેટલા પ્રમાણમાં એના વચન આપણા જીવનો ઉતરશે. તો જ અનંતાનુબંધી કસાય જઈને સમકિત પ્રગટે છે. કસાય જાય 7 પ્રકૃતિઓ તો સમકિત થાય. 7 પ્રકૃતિઓ કેમ જાય? તો તેના માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ લાવવો પડશે. પૂર્ણ પ્રેમ ક્યારે આવે? સંસાર પ્રત્યેનો પ્રેમ ઘટશે ત્યારે. અને એ ઘટશે તો અનંતાનુબંધી જશે અને સમ્યક દર્શન એટલે આત્માનો સાક્ષાત અનુભવ થશે. અને સાક્ષાત અનુભવ તે સાચું જ્ઞાન છે. તેનું જ નામ સમ્યક જ્ઞાન છે. જ્ઞાનીને પ્રગટ છે માટે એ જ્ઞાન નાની માં છે. આપણે એ જ્ઞાન જોઈએ છે માટે જેની પાસે જ્ઞાન છે તેની ભક્તિ કરીએ તો આપણને પણ તે જ્ઞાન પ્રગટ થાય. આ પ્રમાણે આ જીનવર કહે છે જ્ઞાન તેને. વચનામૃતનો ક્રમાંક 267 પૂરો થયો. હવે શેષ આગળ બધા પત્રો આવશે, એ કાલથી શરૂ કરીશું.